છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ખાતેથી થયેલ લૂંટના ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી કુલ કિંમત ₹2,35,700ના મુદ્દામાલ સાથે 4 ઈસમોને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ખાતેથી ધોળા દિવસે થયેલ લૂંટનો ગણતરીના કલાકોમાં એક 4-વ્હીલર ગાડી સાથે કુલ કિંમત ₹2,35,700ના મુદ્દામાલ સાથે 4 ઈસમોને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ. જે અન્વયે શ્રીરાજસિંહ પરમાર પોલીસ નાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી હકીકત મળેલ કે ગઈકાલ બપોરના સમયે છોટાઉદેપુર વિસ્તારમાં આવેલ જૂના આરટીઓ કચેરી સામેથી કોઈ અજાણ્યા ઈસમો ફરિયાદના અંગ કબજામાંથી ચાંદીનું બોરિયું તથા રોકડા રૂપિયાની નજર ચૂકવી લૂંટ કરી નાસી ગયેલ હોય. જે અંગે છોટાઉદેપુર કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનિકલ સપોર્ટ તેમજ હ્યુમન્સીસ આધારે જાણવા મળેલ કે એક સિલ્વર કલરની હોન્ડા સિટી 4-વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ06CM0707 લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને લૂંટ કરી બોડેલી હાલોલ ગોધરા લુણવાડા શહેરા મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા સર્વોદયનગર ખાતેથી હોન્ડા સિટી 4-વ્હીલર ગાડી સાથે 4 ઈસમોને પકડી પાડેલ. પકડાયેલ ઈસમો પાસે મળેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદ્દામાલ બાબતે બિલ માંગતા મળી આવેલ નહીં. સદર ઈસમોએ ચાંદીનું બોરિયું રોકડા રૂપિયા છોટાઉદેપુર વિસ્તારમાંથી ગઈકાલે ધોળા દિવસે લૂંટ કરીને બાવેલા હોવાનું જણાવી જેથી પકડાયેલ ઈસમો અર્જુનભાઈ દાનાભાઈ સલાટ, ઈશ્વરભાઈ જયસિંહભાઈ ભાલિયા, પૂનમભાઈ દાનાભાઈ સલાટ, રમેશભાઈ ભુવનભાઈ સોલંકીને CRPC 41-1D મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ ચોરી અને લૂંટફાટના ગુનાઓમાં ત્વરિત પગલાં લઈને ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચનાઓ આપેલી હોય. જે અનુસંધાને ગઈકાલ તારીખ 12 તારીખે એક લૂંટની ઘટનાને અંજામ આપવાની ઘટના બનેલી, જેમાં 2 આરોપીઓએ વિશ્વાસમાં લઈને એક વ્યક્તિને બાઇકમાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જાય છે. ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસે જે મુદ્દામાલ હોય છે તે મેળવી લે છે. અને આ સાથે સંકળાયેલા અન્ય 2 આરોપીઓ આ ઘટનામાં જે ગાડી હોય છે તે ગાડીમાં દૂર બેઠેલા હોય છે અને જેવા જ લૂંટની ઘટનાને અંજામ આપે છે ત્યારબાદ આ આરોપીઓ સાથે મળીને અહીંયાથી જતા રહે છે. જે ઘટના અનુસંધાને અમારી છોટાઉદેપુર ટીમને માહિતી મળતા નેત્રમ કેમેરાઓનો ઉપયોગ કરીને આ જે ગાડી છે જે ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી છે તે ગુનાના કામની ગાડીના નેત્રમ કેમેરાના માધ્યમથી નંબર મેળવવામાં આવેલ અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ એલસીબી પીઆઈ શ્રી ગાવિત સાહેબ દ્વારા અન્ય 2 ટીમો આ જે આરોપીઓ છે તેઓને પકડવા સારું રવાના કરેલ. જેના અનુસંધાને 4 આરોપીઓ અટક કરેલ છે અને તેઓના દિન 1ના રિમાન્ડ મેળવેલા. જે ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે તેમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે આરોપીઓ અગાઉ પણ 4 થી 5 પ્રકારના ગુનાઓ કરેલા છે. જેમાં ખાસ કરીને કહી શકાય તો મોડસ ઓપરેન્ડીમાં જે ફરિયાદીઓ હોય છે કે જે સામાન્ય વ્યક્તિઓ હોય છે તેને વિશ્વાસમાં લેવામાં આવે છે. તેને એવું કહેવામાં આવે છે કે અમારે વડોદરા જવું છે કે અન્ય કોઈ ઘટનાએ જવું છે તો અમને આ જગ્યાનો રસ્તો દેખાડવામાં આવે અને ત્યારબાદ તેઓને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ મુદ્દામાલ જે તેઓની પાસે હોય તે રિકવર કરવામાં આવે. ખાસ કરીને અરવલ્લી, મોડાસા, ધનસુરા, સાબરકાંઠા, હિંમતનગર આ જગ્યાએ આરોપી પકડાયેલા. જી ના, હાલ આ તપાસનું ચાલુ છે. એમાં CDR ને મંગાવવામાં આવ્યું છે, તેના ઉપરથી આગળ ખ્યાલ આવશે. હા, ખાસ કરીને એક જે આરોપી છે તેમાં તેને મહારાષ્ટ્રમાં પણ 5-6 ગુનાઓમાં પકડાયેલું છે. તેમાં પણ આ દિશામાં તપાસ ચાલુ છે.